નમસ્તે વિદ્યાર્થીઓ. વિષય અર્થશાસ્ત્રમાં છેલ્લે આપણે પાઠ નંબર 6 એટલે કે માર્કેટ બજાર એના વિશે ચર્ચા કરી રહ્યા હતા. એમાં છેલ્લે આપણે બજારનો અર્થ જોયો, પછી બજારના ઘટકો એની ચર્ચા કરી. ત્યારબાદ એ બજારનું વર્ગીકરણ એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો પહેલી વાત તો એ કે વોટ ઇઝ માર્કેટ, બજાર કોને કહેવાય. તો એવું કોઈ એક સ્થળની પહેલાં તો વાત કરી કે જ્યાં વસ્તુ અથવા તો સેવા અથવા તો બંનેનું એ ખરીદી અને વેચાણનું કાર્ય થતું હોય તેને એવું કહે છે કે એ બજાર છે. વર્તમાન સમયની અંદર બજારને એ કોઈ આવી સીમાઓમાં, ભૌગોલિક સીમાઓમાં બાંધી શકાતું નથી. કોઈ પણ માધ્યમનો ઉપયોગ કરીને જ્યારે વસ્તુ કે સેવાનું એ ખરીદી વેચાણ થતું હોય, બરાબર, તો તેને કહેવામાં આવ્યું છે બજાર. પછી કેટલાક બજારના ઘટકો આપેલા છે, બજારના લક્ષણો આપેલા છે. તેના ઉપરથી આપણને આઈડિયા આવે કે વોટ ઇઝ માર્કેટ, બજાર કોને કહેવાય. હવે એના ઘટકો કે લક્ષણોમાં ખરીદનાર અને વેચનાર બે પક્ષકારો જ્યાં હોય, વસ્તુ કે સેવાનું અસ્તિત્વ હોય, સંપર્ક બંને વચ્ચે, ખરીદનાર અને વેચનાર બંને વચ્ચે સંપર્ક થયેલો હોય, બરાબર. ત્યારબાદ કિંમત પણ હોય, વસ્તુ કે સેવાની કિંમત. પછી બજારની પરિસ્થિતિ અંગેની જાણકારી હોય. આ તમામ પરિબળો હોય તો તેને આપણે માર્કેટ કહીએ છીએ. ધેટ્સ કોલ્ડ માર્કેટ. તો આ રીતે એ બજાર વિશે આપણે સમજીએ, બરાબર. મેં શાક માર્કેટની વાત કરી હતી, બરાબર. પછી ડાયમંડ માર્કેટ એટલે કે હીરા બજારની વાત કરી, સોની બજાર, આ બધા એના ઉદાહરણો છે, બરાબર. શાક માર્કેટમાં શું હોય? શાકભાજીની ખરીદી અને વેચાણ થતું હોય. પછી ગોલ્ડ માર્કેટ એટલે કે સોના બજારમાં શું હોય? તો કે ત્યાં સોનાની ખરીદી અને વેચાણ થતું હોય, બરાબર. હીરા બજારમાં હીરાની ખરીદી વેચાણ થતું હોય. તેમાં કોઈ ચોક્કસ સ્થળ પણ હોય અને સ્થળનું પણ હવે તો કોઈ બંધન નથી. એવી વેબસાઇટ ઉપર કે એવી કોઈ લિંક કે પછી કોઈ એવા એપ મારફતે એ આ રીતે ખરીદી વેચાણ થતું હોય છે. તો આ રીતે માર્કેટનો અર્થ આપણે જોઈ લો. હવે આપણે માર્કેટ એટલે કે બજારનું વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન ઓફ માર્કેટ, બજારને જુદા જુદા વર્ગોમાં વહેંચવાના છે. માર્કેટનું આપણે વર્ગીકરણ કરવાનું છે. તો જુદા જુદા આધારો પર એ માર્કેટનું એ વર્ગીકરણ કરવામાં આવેલું છે અને એ રીતે માર્કેટને એ જુદા જુદા વિભાગમાં એ વહેંચેલ છે. તો અહીંયા તમને પોઈન્ટ પ્રમાણે આપેલ છે. તો જુઓ, અર્થશાસ્ત્રીઓ બજારનું વર્ગીકરણ એ જુદા જુદા માપદંડોને આધારે કરે છે, જે અનુસાર સ્થાનિક આધારિત બજાર, સ્થાન આધારિત બજાર, સમય આધારિત બજાર, વસ્તુના સ્વરૂપ આધારિત બજાર, વસ્તુના જથ્થા આધારિત બજાર, નિયંત્રણ આધારિત, હરીફાઈ વગેરેને આધાર તરીકે રાખીને એને બજારના વિભિન્ન પ્રકારો સમજાવેલ છે. જેમાંના 3 પ્રકારો સ્થાન આધારિત, જથ્થા આધારિત બજાર અને હરીફાઈ આધારિત, એના વિશે આપણે સમજૂતી મેળવવાની છે. હવે જુઓ, 6.3.1 બરાબર એ મુખ્ય મુદ્દો છે. હવે આની પછીનો મુદ્દો છે એ 6.3.2 એ આની પછીનો મુદ્દો છે. હવે 6.3.1.1 આવશે, બરાબર, એ આનો પેટા મુદ્દો હશે, બરાબર. એની પછી જુઓ, ઉપર ટાઇટલ આપેલું સ્થાન આધારિત બજાર, તો એની અંદર એનું ટાઇટલ 6.3.1 છે. તો એની પછીનું ટાઇટલ 6.3.1.1 એટલે કે એનું એક પેટા ટાઇટલ છે. પછી 6.3.1.2 એ સ્થાન આધારિત બજાર એટલે કે 6.3.1નું પણ બીજું પેટા ટાઇટલ છે અને એ રીતે ત્રીજું પેટા ટાઇટલ, અને પછી ચોથું, અને પછી છેલ્લે 6.3.2 આવે છે, બરાબર ને. એ આપણું મુખ્ય એટલે 6.3.1 પછીનું 6.3.2 એ ટાઇટલ થશે, બરાબર ને. તો તમારે 11મું અને 12માના પાઠ્યપુસ્તકમાં, બધા જ પાઠ્યપુસ્તકમાં એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, BA, SP, સમાજશાસ્ત્ર, ભૂગોળ, મનોવિજ્ઞાન, કોઈ પણ વિષયની અંદર એ આ જ રીતે તમને પોઈન્ટ આપેલા છે. તો એમાં આ રીતે તમારે સમજવાનું છે, બરાબર. આ એક વસ્તુ તમારે આખું વર્ષ યાદ રાખવાની કે અહીંયા આ રીતે
બરાબર. 6 એટલે કે તમારો આ છઠ્ઠો પાઠ છે એ, અને એનો મુદ્દા નંબર 3 અને એનો પાછો પહેલો મુદ્દો, એ રીતે તમને અહીંયા આપેલું છે. તો જુઓ, પહેલું મુખ્ય ટાઇટલ આપેલું છે 6.3.1, બરાબર, કે સ્થાન આધારિત બજાર. તો સ્થાન આધારિત બજાર છે એટલે કે સ્થળ આધારિત. તો એને ભૌગોલિક વિસ્તારની આધારે જુદા જુદા વિભાગોમાં વહેંચેલ છે. એનું સ્થળ કયા પ્રકારનું છે, કઈ જગ્યાએ આવેલું, કઈ જગ્યાએ વિસ્તરેલું છે, તેને આધારે એને બજારના પ્રકારો પાડેલા છે. તો સ્થાન આધારિત બજારની અંદર પહેલો ભાગ પાડેલો છે સ્થાનિક બજાર. સામાન્ય રીતે વસ્તુઓ કે સેવાઓનું જ્યાં ઉત્પાદન થતું હોય ત્યાં જ વેચાણ થતું હોય તેવા બજારને સ્થાનિક બજાર કહેવાય, બરાબર. જ્યાં એ વસ્તુનું ઉત્પાદન અને વેચાણ બંને કાર્ય થતું હોય તેને સ્થાનિક બજાર કહેવામાં આવે છે, બરાબર. હવે આવું તમને બહુ ઓછું જોવા મળે સ્થાનિક બજાર. હવે વર્તમાનમાં તમે જોઈ લો તો આપણી આસપાસના વિસ્તારની અંદર જ્યાં ફરસાણની દુકાનો આપણે જોઈએ છીએ, બરાબર, તો ત્યાં શું હોય, તો ફરસાણ પોતે જાતે જ બનાવતા હોય અને ત્યાં જ તેનું વેચાણ કરતા હોય, તો તેને કહેવામાં આવે છે સ્થાનિક બજાર. સ્થાનિક એટલે કે જે તે સ્થળે જ તેનું ઉત્પાદન અને જે તે સ્થળે જ તેનું વેચાણ, એને કહેવામાં આવે છે સ્થાનિક બજાર, બરાબર. આ કોઈ ગામ કે શહેર પૂરતું સીમિત હોય છે. અહીંયા તમને માટીના વાસણોનું ઉદાહરણ આપેલું, તમે ફરસાણનું ઉદાહરણ પણ લઈ શકો છો, બરાબર, કે એમાં એ લિમિટ હોય કે જે કાંઈ સ્થળે એ શોપ કે આવેલો હોય કે દુકાન આવેલી હોય, ધંધાનું સ્થળ હોય, તેની આસપાસમાં જ એનું કાર્યક્ષેત્ર ફેલાયેલું હોય, તો તેને કહેવામાં આવે છે સ્થાનિક બજાર. તો સ્થળ આધારિત બજારમાં પહેલો મુદ્દો એ સ્થાનિક બજાર. પછી બીજો મુદ્દો એટલે 6.3.1.2 કે પ્રાદેશિક બજાર, એટલે કે કોઈ પ્રદેશ પૂરતું સીમિત હોય, બરાબર. જ્યારે વસ્તુઓ કે સેવાઓનું ખરીદી વેચાણ કોઈ એક ચોક્કસ પ્રદેશ પૂરતું સીમિત હોય ત્યારે તેને પ્રાદેશિક બજાર કહેવામાં આવે છે. તેનો અર્થ એમ થાય છે કે એક જ રાજ્યમાં આવેલ વિભિન્ન બજારને પ્રાદેશિક બજાર કહે છે. આ બજાર એક રાજ્યના જુદા જુદા જિલ્લાઓ સુધી વિસ્તરેલ હોય છે, બરાબર. પ્રદેશની અંદર આવેલું જે માર્કેટ છે તેને પ્રાદેશિક બજાર કહેવાય. કોઈ એક રાજ્યના જુદા જુદા પ્રદેશોની અંદર જે માર્કેટ એ અસ્તિત્વમાં હોય તેને કહેવામાં આવે છે પ્રાદેશિક માર્કેટ, બરાબર. આના ઘણા બધા ઉદાહરણો તમને એ અહીંયા આપેલા છે. દાખલા તરીકે સુરતની પ્રાદેશિક, હવે જુઓ, જુદા જુદા પ્રદેશમાં એ જુદી જુદી વસ્તુઓ એ પ્રખ્યાત હોય છે, બરાબર ને. હવે અહીંયા સુરતની ધારીની વાત કરી છે, બરાબર. સુરતની ઘારીની વાત કરી છે. પ્રાદેશિક ભાષાના ચલચિત્રો અને પ્રાદેશિક ભાષાના પુસ્તકોની વાત કરી છે. હવે જુઓ, એક જ ઉદાહરણ તમારે અહીંયા યાદ રાખવાનું છે કે ભાવનગરની અંદર આપણે બહુ પ્રતિષ્ઠિત અને પ્રખ્યાત હોય જે આઈટમ એ ભાવનગરના ગાંઠિયા છે, બરાબર. એ બીજા રાજ્યો, બીજા શહેરોમાં, ગુજરાત રાજ્યના બીજા શહેરોમાં પણ એ અત્યારે પ્રખ્યાત છે, બરાબર. તો એ કયા પ્રકારનું માર્કેટ, તો એ પ્રાદેશિક માર્કેટ છે, બરાબર. રાજકોટમાં પણ ભાવનગરના ગાંઠિયાની માંગ જોવા મળે છે, બરાબર. અમદાવાદમાં પણ જોવા મળે છે. એ જ રીતે જુદા જુદા પ્રદેશોની અંદર જુદી જુદી વસ્તુઓ એ પ્રતિષ્ઠિત હોય છે, પ્રખ્યાત હોય છે, ફેમસ હોય છે, અને એ રીતે એનું એ માર્કેટ એ જે તે પ્રદેશની અંદર એ વિસ્તરેલું હોય છે. હવે આ રીતે પ્રાદેશિક બજાર એટલે કે કોઈ એક પ્રદેશ પૂરતું સીમિત હોય તેવા બજારને પ્રાદેશિક બજાર કહેવામાં આવે છે. પછી 6.3.1.3 એટલે કે 6.3.1 સ્થાન આધારિત બજારમાં ત્રીજો મુદ્દો એટલે કે રાષ્ટ્રીય બજાર, બરાબર. તો રાષ્ટ્રીય બજાર એ રાષ્ટ્રમાં એ સમગ્ર રાષ્ટ્રમાં તેનું માર્કેટ હોય છે, તેનું ખરીદી વેચાણ થતું હોય છે. જ્યારે વસ્તુઓ અને સેવાઓ સમગ્ર રાષ્ટ્રમાં ખરીદી વેચાણ પામતી હોય તેવા બજારને કદને રાષ્ટ્રીય બજાર કહેવામાં આવે છે. એક ઉદાહરણ આપું તો નિરમાની પ્રોડક્ટ છે, બરાબર. નિરમા પાવડર છે, જે કાંઈ નિરમાની પ્રોડક્ટ એનું માર્કેટ એ સમગ્ર દેશમાં છે, તો એને કહેવામાં આવે છે રાષ્ટ્રીય બજાર, બરાબર. અહીંયા આપેલું છે ડેરી પ્રોડક્ટ, સાડીનું બજાર, હિન્દી ભાષાની નવલકથા વગેરે જે સમગ્ર દેશમાં એ વેચાય છે અને ખરીદાતું હોય છે. તો આ રીતે ડેરી પ્રોડક્ટની વાત કરીએ તો અમૂલ તો સમગ્ર રાષ્ટ્રમાં એનું ખરીદી વેચાણ થાય છે ડેરી પ્રોડક્ટનું, અને સાડીનું પણ એવું જ છે, બરાબર. તો
આવા ઉદાહરણો તમે આની અંદર લખી શકો છો. નિરમા કંપનીનું ઉદાહરણ ખાસ લખવાનું, એનું માર્કેટ એ સમગ્ર દેશમાં એ વિસ્તરેલું છે. પછી ઇન્ટરનેશનલ માર્કેટ, આંતરરાષ્ટ્રીય બજાર, એટલે કે વૈશ્વિક બજાર પણ તેને કહેવાય છે. દેશો વચ્ચે, બરાબર, જુદા જુદા વિદેશોની અંદર, જુદા જુદા દેશોની અંદર એનું ખરીદી વેચાણ થતું હોય છે, બરાબર. આયાત નિકાસ જેવા શબ્દો આની સાથે સંકળાયેલા છે, જેમ કે મોબાઈલ ફોન છે, ઇંગ્લિશના પુસ્તકો છે. એ જ રીતે બહુરાષ્ટ્રીય કંપનીઓની કોઈ પ્રોડક્ટ લઈ લો તો કોકોકોલા છે, બરાબર. તો કોકાકોલાની પ્રોડક્ટ તો એ દેશ વિદેશમાં એ ફેમસ છે, બરાબર. તો આ રીતે એ આંતરરાષ્ટ્રીય માર્કેટ એ જોવા મળે છે. બજારોનું વર્ગીકરણ એ ભૌગોલિક રીતે એ જડ, બરાબર, યુસી પ્રકારનું રહ્યું નથી, કારણ કે વૈજ્ઞાનિક શોધખોળો, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહારની સગવડો, ફ્રીઝ, કોલ્ડ સ્ટોરેજની સગવડતાઓને કારણે બજારોના વર્ગીકરણમાં ફેરફાર થઈ શકે છે. એકની એક જ વસ્તુ પ્રાદેશિક બજારની પણ હોઈ શકે, તે જ વસ્તુ રાષ્ટ્રીય બજારની પણ હોઈ શકે, બરાબર ને. આ આપણો એક અનુભવ છે કે અત્યારે તો આવું કોઈ બંધન જ નથી, બરાબર. હવે ડેરી પ્રોડક્ટની વાત કરીએ, ડેરી પ્રોડક્ટ પણ નહીં, દૂધની વાત કરીએ તો દૂધનું માર્કેટ એ સ્થાનિક જ જોવા મળે, કારણ કે દૂધ એ બગડી જાય, બરાબર. પણ વર્તમાન સમયમાં એ અમૂલ ડેરીની એવી ઘણી બધી પ્રોડક્ટ એ કોથળીની અંદર દૂધનું પેકિંગ કરીને એને દેશના ખૂણે ખૂણે સુધી પહોંચાડી દે છે. તો આમાં આપણે કઈ રીતે ગણવું કે આ સ્થાનિક બજાર છે આનું? ખરેખર દૂધ તો બગડી જાય છે, બરાબર. તો પછી એનું માર્કેટ એ સમગ્ર દેશમાં શા માટે જોવા મળે, સ્થાનિક લેવલે શા માટે જોવા મળતું નથી, બરાબર. તો આવા કેટલાક બંધનો અહીંયા નડે છે, તો એ અહીંયા એણે વાત કરી છે કે આ પ્રકારનું વર્ગીકરણ એ જડ નથી, પરંતુ પરિવર્તનશીલ. હવે સુરતની અહીંયા ઘારીની વાત કરી છે, પછી ભાવનગરના ગાંઠિયાની મેં વાત કરી. તો ભાવનગરના ગાંઠિયાને પેકિંગ કરીને તમે વિદેશમાં પણ મોકલાવી શકો. ભાવનગરના ગાંઠિયા સ્થાનિક બજાર છે, પણ વિદેશમાં મોકલાવો તો એ આંતરરાષ્ટ્રીય બજાર થઈ જાય, બરાબર. એ જ રીતે તમે બીજા કોઈ રાજ્યમાં મોકલાવો, જમ્મુ કાશ્મીરમાં મોકલાવો કે અરુણાચલ પ્રદેશમાં કે તમિલનાડુમાં, દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતામાં મોકલાવો તો એ રાષ્ટ્રીય બજાર થઈ જાય, બરાબર. આમ એ આવું કોઈ જડ નથી કે આ જ રીતે એનું વર્ગીકરણ કરી શકો, એ પરિવર્તનશીલ છે, યુસી નથી, બરાબર. એવું એણે અહીંયા વાત કરી છે. પછીનો મુખ્ય મુદ્દો, હવે ધ્યાન રાખજો, આપણે અત્યારે જોયું 6.3.1 એટલે કે સ્થાન આધારિત બજાર, એની અંદર મુદ્દા, પેટા મુદ્દા એટલે કે સ્થાનિક બજાર, પ્રાદેશિક બજાર, રાષ્ટ્રીય બજાર અને આંતરરાષ્ટ્રીય બજાર. હવે 6.3.2 એટલે કે મુખ્ય મુદ્દો 2, જથ્થા આધારિત બજાર, બરાબર, કે જથ્થાને આધારે બજારના એને ભાગ પાડેલા છે. એને મુખ્યત્વે અહીંયા એણે 6.3.2.1 અને 6.3.2.2 એ રીતે એણે બે ભાગ પાડેલા છે, બરાબર. 6.3.2 એ મુખ્ય મુદ્દો અને એના એણે બે ભાગ પાડેલા છે જથ્થા આધારિત બજારના. તો જથ્થા આધારિત બજારને એણે બે ભાગ પાડેલા છે, જથ્થાબંધ બજાર અને છૂટક બજાર, બરાબર. એ તમારે અહીંયા એ આપણે સમજવાનું છે. તો આ તો આપણે શબ્દ સાંભળ્યો જ છે, જથ્થાબંધ બજાર કોને કહેવાય ને છૂટક બજાર કોને કહેવાય. જથ્થાબંધ બજારમાં જથ્થાબંધ ખરીદી વેચાણ થતું હોય છે, જ્યારે છૂટક બજારમાં છૂટક ખરીદી વેચાણ થતું હોય છે. હવે આ બંને પ્રકારનું ખરીદી વેચાણ આપણે કરીએ છીએ. દાખલા તરીકે જ્યારે અનાજની સિઝન આવે ત્યારે આપણે ભરપૂર પ્રમાણમાં આપણે સંપૂર્ણ આખા વર્ષનું અનાજ એ આપણે જથ્થાબંધ ભાવે જથ્થાબંધ વેપારી પાસેથી ખરીદીએ છીએ. તો એ માર્કેટ એ જથ્થાબંધ બજાર છે, બરાબર. આ માટે તમે દાણાપીઠમાં જાઓ કે માર્કેટિંગ યાર્ડમાં જાઓ કે એ રીતે આપણે જથ્થાબંધ માર્કેટમાં જઈએ છીએ. પણ તમારે કિલો 2 કિલો કોઈ વસ્તુ લેવી હોય કે પછી ખૂબ જ ઓછા જથ્થામાં કે નબળી વસ્તુ લેવી હોય તો તમારી આજુબાજુમાં આવેલી નાની નાની શોપમાંથી પણ તમે ખરીદી કરી લો છો. ત્યાં તમે માર્કેટિંગ યાર્ડમાં કે દાણાપીઠમાં કે એ રીતે વસ્તુ લેવા જતા નથી, તો એ છૂટક બજાર છે. તો આ બે પ્રકારો એ જથ્થાની આધારે તમારે કેટલા પ્રમાણમાં, શબ્દ જ તમે સમજો, કેટલો જથ્થો તમારે ખરીદવો એના આધારે જથ્થાબંધ વેપારી કે છૂટક વેપાર અથવા તો જથ્થાબંધ બજાર અથવા તો છૂટક બજારે નક્કી થાય છે. તમારે વધારે પ્રમાણમાં જથ્થામાં ખરીદી વેચાણ કરવું હોય તો તમે જથ્થાબંધ બજારમાં જાઓ છો, અને છૂટક પ્રમાણમાં એટલે ઓછા જથ્થામાં ખરીદી વેચાણ કરવું હોય તો તમે છૂટક બજારમાં જાઓ છો. આ રીતે માર્કેટના એને બે ભાગ પાડેલ છે.
બરાબર. જથ્થાબંધ બજાર એક એવું બજાર છે જેમાં મોટા જથ્થામાં વસ્તુઓનું ખરીદ વેચાણ થાય છે. બરાબર. મોટા જથ્થામાં વસ્તુનું ખરીદ વેચાણ થતું હોય છે. જથ્થાબંધ બજારમાં જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં વસ્તુઓ ખરીદે. બરાબર. એ મોટા પાયે એ વસ્તુઓ ખરીદતા હોય છે અને છૂટક બજારના વેપારીઓને વેચે છે. હવે જો છૂટક બજારના વેપારીઓ છે ને જથ્થાબંધ બજારના વેપારી પાસેથી જ વસ્તુ ખરીદતા હોય. જેમ કે આપણી આસપાસ જે નાની નાની શોપ આવેલી હોય છે, દુકાનો આવેલી હોય છે, એ ભાવનગરની વાત કરીએ તો માર્કેટિંગ યાર્ડ કે દાણાપીઠમાંથી જથ્થાબંધ ભાવે વસ્તુ ખરીદી લે છે અને તમને નીચી કિંમત તે એ ત્યાંથી ખરીદશે અને તે જે કિંમતે ખરીદે તેના કરતાં વધારે કિંમતે તમને વેચશે. બરાબર. તો આ રીતે એ છૂટક બજારીઓ જોવા મળે. એ જથ્થાબંધ બજારીઓ એટલે કે જથ્થાબંધ બજારમાંથી એ વસ્તુ કે સેવા એ ખરીદે છે અને છૂટક ભાવે એ વેચે છે. આમ આ બજારમાં છૂટક વેચાણ કરતાં નાના નાના વેપારીઓ ખરીદનાર બને છે. બરાબર ને. જથ્થાબંધ બજારમાં ખરીદનાર કોણ હોય છે? તો કે છૂટક બજારના વેપારીઓ હોય ને એ ત્યાં ખરીદનાર હોય છે. આમ જથ્થાબંધ બજારનો વેપારી ઉત્પાદક અને ગ્રાહક વચ્ચેની એક મહત્ત્વની કડી છે. દાખલા તરીકે જથ્થાબંધ અનાજનું બજાર. બરાબર. હમણાં જ મેં અનાજનું ઉદાહરણ આપેલું, એ તમને અહીંયા પણ આપેલું છે કે અનાજ એ આપણે જથ્થાબંધ ખરીદીએ છીએ ત્યારે આપણે હોલસેલ ભાવ, આપણે હોલસેલ એટલે જથ્થાબંધ, ઇંગ્લિશમાં તેને હોલસેલ કહેવામાં આવે છે. તો એ રીતે આપણે ખરીદીએ છીએ. એ છે આપણું જથ્થાબંધ બજાર. અને છૂટક બજાર એ જથ્થાબંધ બજાર માંથી વસ્તુ ખરીદીને છૂટક ભાવે એ વેચતા હોય છે. એ છે આપણું છૂટક બજાર. છૂટક બજારમાં વસ્તુઓનું ખરીદ વેચાણ નાના પાયે થતું હોય. બરાબર. એટલે કે નાના જથ્થામાં થતું હોય છે. આમ છૂટક બજારના વેપારીઓ પણ બજારની અન્ય એક મહત્ત્વની કડી બનીને ગ્રાહકો સુધી વસ્તુ પહોંચાડે છે. છૂટક બજારના વેપારીઓ જથ્થાબંધ બજારમાંથી વસ્તુઓની મોટા જથ્થામાં ખરીદી કરી નાના જથ્થામાં છૂટક રીતે ગ્રાહક વર્ગ, ઉપભોક્તા વર્ગને વેચે છે. આમ છૂટક બજારના વેપારીઓ વસ્તુઓનું પુનઃવેચાણ કરે છે અને ગ્રાહકોને તેઓની જરૂરિયાતો અનુસાર વસ્તુઓ અને સેવાઓ પહોંચાડે. બરાબર ને. કે છૂટક વેપારીઓ શું કરે છે? તો છૂટક વેપારીઓ જથ્થાબંધ વેપારીઓ પાસેથી વસ્તુઓ કે વસ્તુઓ ખરીદે છે અને ગ્રાહકોને પહોંચાડે છે. બરાબર. અને એ છૂટક ભાવે એટલે કે ઊંચી કિંમતે પહોંચાડે છે. આમ ગ્રાહકો અને જથ્થાબંધ વેપારીને જોડતી કડી એ કોણ છે? તો કે છૂટક વેપારીઓ. છૂટક વેપારીઓ જથ્થાબંધ વેપારી પાસેથી જથ્થાબંધ ભાવે વસ્તુઓ ખરીદે છે અને ગ્રાહકોને એ ઊંચી કિંમતે વસ્તુઓ વેચે છે. આમ એ બંનેને એ જોડતી કડી એ છૂટક વેપારીઓ છે. બરાબર. તો આમ એ જથ્થાની આધારે બજારનું વર્ગીકરણ કરેલું કે જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી અથવા તો જથ્થાબંધ બજાર અને છૂટક બજાર. આ રીતે જથ્થા આધારિત બજારનું વર્ગીકરણ કરેલું છે. પછીનો મુદ્દો એટલે કે હરીફાઈ આધારિત બજાર. હરીફાઈ એટલે કે હરીફ. બરાબર. તમારી જેવો જ બીજો ધંધો કરનાર એ તમારો હરીફ છે. બરાબર ને. કોઈ એક શાળા એ બીજી શાળાની હરીફ છે. કોઈ એક શોપ એ બીજી શોપનું હરીફ છે. બરાબર ને. કોઈ એક ટ્યુશન ક્લાસીસ બીજા ટ્યુશન ક્લાસીસનું હરીફ છે. બરાબર. તો અહીંયા ધંધામાં એ હરીફાઈની આધારે પણ માર્કેટના કે બજારના પ્રકાર પાડવામાં આવેલા છે. બરાબર. હવે જુઓ, એક સમાન ધંધો કરતા જુદા જુદા જે વેપારીઓ હોય કે વ્યક્તિઓ હોય છે. બરાબર. એ એકાબીજાના હરીફો છે તેમ કહેવાય અને તેની આધારે બજારના અહીંયા પ્રકાર પાડવામાં આવેલા છે. હરીફાઈ આધારિત બજાર એટલે કે 6.3.3. સામાન્ય રીતે હરીફાઈ આધારિત બજારને ખરીદનાર અને વેચનારાઓની સંખ્યા કે પ્રમાણની આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. બરાબર. કે ખરીદનાર અને વેચનારની સંખ્યા કેટલી છે, એટલે કે બજારમાં એ જે ધંધો કરે છે ને એવા ધંધાઓની સંખ્યા કેટલી છે, એટલે કે એવી દુકાનો કેટલી છે, 1 2 3 5 7 10 20 50 60 100 200 એ રીતે કેટલી સંખ્યા, ગ્રાહકો કેટલા છે, ગ્રાહકોની સંખ્યા કેટલી છે, એની આધારે હરીફાઈ આધારિત બજારનું એને વર્ગીકરણ કરેલું છે અને એની આધારે એને હરીફાઈ આધારિત બજારને એ જુદા જુદા પ્રકારોમાં એ વહેંચેલ છે. એ તમામ વિશે આપણે વિગતવાર ચર્ચા કરવાની છે અને એ પૂરું થાય એટલે આપણું યુનિટ પણ અહીંયા પૂરું થશે. બરાબર. તો જુઓ, અહીંયા એણે કોષ્ટક સ્વરૂપે તમને પ્રકારો આપેલા કે પૂર્ણ હરીફાઈ, બરાબર, અને બીજી બાજુ આપેલું છે અપૂર્ણ હરીફાઈ. અપૂર્ણ હરીફાઈની અંદર 3 પ્રકારો આપેલા એટલે કે ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પ હસ્તક ઇજારો. બરાબર. પૂર્ણ અને અપૂર્ણ હરીફાઈ એમ પહેલાં 2 પ્રકારો, પછી અપૂર્ણની અંદર ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પ હસ્તક ઇજારો એમ 3 પ્રકાર પાડેલા છે. તો આ રીતે બજારનું વર્ગીકરણ એ તમને અહીંયા હરીફાઈની આધારે આપવામાં આવેલ છે. બરાબર ને. તો હવે જુઓ, અહીંયા
જે હરીફાઈને આધારે બજારનું વર્ગીકરણ આપવામાં આવેલું છે એ તમામ વર્ગીકરણ એ આપણે વિગતવાર એના લક્ષણો સહિત જોવાનું છે કે પૂર્ણ હરીફાઈ કોને કહેવાય, અપૂર્ણ હરીફાઈ કોને કહેવાય, એમાં પણ ઇજારો કોને કહેવાય, ઇજારાયુક્ત હરીફાઈ કોને કહેવાય અને અલ્પ હસ્તક ઇજારો કોને કહેવાય. બરાબર. આ બધી જ હરીફાઈના પ્રકારો છે. જ્યારે તમે કોલેજ લેવલે આવશો ત્યારે એ વિગતવાર જુદા જુદા યુનિટમાં તમારે ભણવાનું આવશે. એટલે અહીંયા તમે ખાલી એની સમજૂતી આપણે મેળવવાની છે, પ્રાથમિક સમજ કે આ શું કહેવા માગે છે. તો અન્ય હરીફો છે, બરાબર, એ કેટલા પ્રમાણમાં છે તેની આધારે માર્કેટ એટલે કે બજારનું એણે વર્ગીકરણ એ પાડેલું છે. પૂર્ણ હરીફાઈ, અપૂર્ણ હરીફાઈ, ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ, અલ્પહસ્તક ઇજારો, તમામનો આપણે અર્થ જોવાનો છે, ઉદાહરણ જોવાનું છે અને તેના લક્ષણો જોવાના. પૂર્ણ હરીફાઈનો અર્થ અને તેના લક્ષણો, ઇજારાનો અર્થ અને તેના લક્ષણો, ઇજારાયુક્ત હરીફાઈનો અર્થ અને તેના લક્ષણો, અલ્પહસ્તક ઇજારાનો અર્થ અને તેના લક્ષણો. બરાબર ને. પરફેક્ટ કોમ્પિટિશન, મોનોપોલી, મોનોપોલિસ્ટ કોમ્પિટિશન, બરાબર, આ બધું જ આપણે ક્રમશઃ જોવાનું. તો હવે આપણે શરૂ કરશું તો લેક્ચર બહુ લાંબો થઈ જશે. તો હવે આપણે આજનો લેક્ચર અહીંયા સુધી અટકાવીએ છીએ. તમારા હોમવર્કની વાત કરીએ તો તમારી હોમવર્કની અંદર જે બજારનું વર્ગીકરણ આ વાળો પ્રશ્ન આપણે કરેલો, બરાબર ને, બજારનું વર્ગીકરણ એ આખો તમારે એક વખત લખીને મોકલાવાનો છે. બરાબર. સ્થાન આધારિત બજારનું વર્ગીકરણ એમાં 4 મુદ્દા જોયા, જથ્થા આધારિત બજારનું વર્ગીકરણ એમાં 2 મુદ્દા જોયા અને હરીફાઈ આધારિત બજારનું વર્ગીકરણ એમાં આપણે આ કોષ્ટક જોયું. બરાબર. હવે પછી આપણે જ્યારે મળીશું ત્યારે પૂર્ણ હરીફાઈ અને તેના લક્ષણો એ પ્રશ્ન કરીશું અને ધીમે ધીમે આ તમામ સ્વરૂપો જે હરીફાઈના બજારના જે સ્વરૂપો છે હરીફાઈને આધારે એ તમામ આપણે તેના લક્ષણો સહિત ક્રમશઃ જોવાના છે. ત્યારબાદ આપણું આ યુનિટ પણ એ પૂરું થઈ જશે. બરાબર. તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી અટકાવીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે એ નવો મુદ્દો શરૂ કરીશું. બરાબર. અને હોમવર્ક એ તમારે એક વખત એ લખીને એટલે કે બજારનું વર્ગીકરણ એ એક વખત લખીને તમારે ગ્રુપમાં એ મોકલી આપવાનું છે. તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી અટકાવીએ છીએ.